જૂનાગઢની જો વાત કરવામાં આવે તો જિલ્લાના માળિયાહાટીના તાલુકાના ખોરાસા ગામે ચોરવાડ પોલીસે બે જુદા જુગારના કેસમાં કાર્યવાહી કરીને કુલ 8 આરોપીઓને ઝડપી લીધા છે। પ્રથમ કેસમાં રાવણીવડવાડી વિસ્તારમાં જાહેરમાં જ જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ચોરવાડ પોલીસની ટીમે રેડ કરી હતી। દરોડા દરમિયાન ભરતભાઈ જોરા, પ્રવીણ વાઢિયા, પ્રદીપ ભરડવા અને ભાવેશ ડાભીને પકડી પાડવામાં આવ્યા હતા। આરોપીઓ પાસેથી રોકડ ₹14,340નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। તો બીજા કેસમાં ખોરાસા ગામે 66 કેવી નજીક પણ જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી। ચોરવાડ પોલીસ સ્ટાફે તાત્કાલિક ધોરણે રેડ કરીને વિજય ભાદરકા, રમેશ સોલંકી, હનીફ કલોચા અને તેજસ સોલંકીને ઝડપી લીધા હતા। તેમની પાસેથી ₹12,740ની રકમ સાથે જુગારની સામગ્રી જપ્ત કરાઈ હતી। બંને મામલામાં ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કામગીરીને સફળ બનાવવામાં ચોરવાડ પીઆઈ એસઆઈ મંદ્રા તથા સ્ટાફના ભરતસિંહ સિસોદિયા, સુખદેવસિંહ બી સિસોદિયા, રાહુલ મેવાડાની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી।